આજે શ્રાવણ મહિનાની આઠમ દર વર્ષની જેમ છેલ્લા 12 વર્ષથી સુરત શહેરના અડાજણના એલપી સવણી 4 રસ્તા પાસે આવેલા શ્રી જલારામ એસ્ટેટ એજન્સી દ્વારા આજના દિવસે મહાભંડારાનું આયોજન કરાય છે। આ ભંડારામાં અનેકોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, તેની પર નજર કરીએ। મિત્રો, આજે શ્રાવણ મહિનાની આઠમ છે, ત્યારે સુરત શહેર સહિત દેશભરની અંદર જન્માષ્ટમી ઉજવાઈ રહ્યું છે। ત્યારે આપણે સુરત શહેરના એલપી સવણી પાસે અહીંયા આવ્યા છીએ। શ્રી જલારામ એસ્ટેટ એજન્સી દ્વારા અત્યારે દર આઠમે, શ્રાવણ મહિનાની દર આઠમે અહીંયા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે અશોકભાઈ છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। જય જલારામ। શ્રી જલારામ એસ્ટેટ એજન્સી અશોક નગર છેલ્લા 12 વર્ષથી જલારામ બાપાની આશીમ કૃપા અને દયાથી જે વીરપુરની અંદર હજારો વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર જલારામ બાપાના ત્યાં ભંડારો ચાલે છે। એ જલારામ બાપાની આશીમ કૃપા અને પ્રેરણાથી અમે અહીંયા પણ છેલ્લા 12મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને એમની કૃપા દયાથી 5 થી 7 હજાર માણસોનો પ્રસાદ અહીંયા લે છે અને બધાનો સાથ સહકાર છે। આજે અહીંયા વધારેલા મોહનદાદા મુંજાણી, નિલેશભાઈ કોર્પોરેટર સાહેબ, કમલેશભાઈ જાવિયા, પિયુષભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર છે। કેટલા સભ્યો? અમે અહીંયા અમારા ગ્રુપમાં 500 સભ્યો છે અને બધાનો ખૂબ સાથ સહકાર મળે છે અને દરેક જણનો અમને ઘણો શુભ સહકાર। ભંડારો કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલશે? અમારો સવારે 10 વાગે ચાલુ કરીએ, 9:30 10 વાગે તો 4 વાગ્યા સુધી અમારો પ્રોગ્રામ ચાલે છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી નિલેશભાઈ છે, આપણે તેમને। જી નમસ્કાર નિલેશભાઈ। હું છેલ્લા 12 વર્ષથી આ લોકો જોડે જોડાયેલો છું અને છેલ્લા 12 વર્ષથી આમનું આ જે મંદિર છે અવિરત, કોઈ વર્ષ એવું લોકોને ખંડિત નથી કર્યું કે આ ભંડારો નહીં ચાલ્યો આઠમના દિવસે। અહીંયા જતાં ગોવિંદના મંદિરોને એ લોકોને એક જાતની પરસારી આપે છે કે એ લોકો ગોવિંદના મંદિર પૂરી તાકાતથી મટકી ફોડવાનું કામ કરી શકે છે। થેન્ક યુ। હાજી, આપનું નામ? મોહનભાઈ મુંજાણી બોલું। હા, મોહનભાઈ, કેટલા વર્ષથી જોડાયેલા છો? હું તો 4-5 વર્ષથી જ પરિચયમાં આવ્યો છું, પણ અમારે અશોકભાઈ અને આ પિયુષભાઈ અને જાવિયાભાઈ અને બધા એટલું બધું સરસ સેવાનું કામ એટલા ટાઈમથી કરી રહ્યા છે। હું જોઈને મને પણ એવું લાગે છે બહુ સરસ મજાનું કામ થઈ રહ્યું છે। કેવું લાગે છે? નિસ્વાર્થ ભાવે એકદમ સેવા કરી રહ્યા છે આ લોકો, કોઈ પ્રચાર વગર, અને બહુ સરસ સેવાનું કામ કરી રહ્યા છે। હાજી, આપનું નામ? મારું પિયુષભાઈ છે। હા, શું કહો છો પિયુષભાઈ? કંઈ નહીં, અમે આ કરીએ છીએ તે ખાલી દાદા બોલેલા, પણ અમે તો ખાલી નિમિત્ત જ બનીએ છીએ। અમે બધું જે કરાવે છે તે જલારામ બાપા જ કરાવે છે અને એની પ્રેરણાથી જ આ બધું થાય છે। મિત્રો, શ્રી જલારામ એસ્ટેટ એજન્સી સુરત શહેરના એલપી સવાણી સ્કૂલ પાસે અહીંયા આવેલું છે। અહીંયા દર વર્ષે શ્રાવણ મહિનાની આઠમ નિમિત્તે મહાભંડારાનું આયોજન થાય છે। 8 થી 10,000 લોકો એ ભંડારાનો લાભ લે છે અને અત્યારે નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો પણ અત્યારે ભંડારાનો લાભ લઈ પુણ્યનું ભાથું મેળવી રહ્યા છે। શીતલ ઠક્કર। હા, કેવું લાગ્યું શીતલબેન, અત્યારે ભંડારાનું આયોજન છે? બસ, અમારા ભાઈઓ સાથે અમે 12 વર્ષથી જોડાયેલા છીએ। એ ખૂબ જ સેવાનું કામ કરી રહ્યા છે। શ્રી જલારામ એજન્સી મુન્નાભાઈ અને અશોકભાઈ તે ખૂબ જ ભગવાનનું કામ સારી રીતે કરી રહ્યા છે। ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને જે સહભાગી ભાઈઓ છે એમને પણ ભગવાન ખૂબ શક્તિ આપે કામ કરવાનું। ભંડારામાં મસાલા ખીચડી હોય છે, બુંદી ગાંઠિયા, ફરાળી ખીચડી, ફરાળી ચેવડો, સાથે છાશ અને એક ફળ પણ એ લોકો આપે છે। મિત્રો, આમ તો તમે જ્યાં જ્યાં જુઓ ત્યાં જલારામ બાપાની જ્યાં ભંડારો હોય ત્યાં ખીચડી તો હોય જ છે અને લોકો ખુશીથી આરોગે છે। અત્યારે આપણે શ્રી જલારામ એસ્ટેટ એજન્સી એલપી સવાણી સ્કૂલ પાસે છે અને મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા એક મહાનુભાવ અત્યારે છે, શૈલેષભાઈ। હાજી નમસ્કાર। જલારામ બાપાનો એક નિયમ હતો કે બધાને જમાડીને જમવું, ભૂખ્યાને ભોજન। એ નિયમ અમારા કુટુંબીજનો જે છીએ, અમે વારસદમાં ઠક્કર છીએ એટલે અમારે એને પાળીએ છીએ। અને એક અશોકભાઈના એમનું ગૃહ અમે બધા ભેગા થઈ અને આ એક જલારામ એસ્ટેટ 3 એક સારો એવો દર જન્માષ્ટમી પ્રોગ્રામ કરીએ છીએ। અવરિત કંઈ પણ વિઘ્ન વગર બાપા અમને કરાવે છે અને દરેકને એક પ્રસાદી રૂપિયા આપીએ છીએ। એવી શુભેચ્છાથી કરે વર્ષો અને ઉત્તરોત્તર કામ થાય અમારું, એવી શુભેચ્છા। મિત્રો, મેં પહેલાં કહ્યું તેમ 8 થી 10,000 લોકો અત્યારે ભંડારાનો લાભ લઈ રહ્યા છે। જે ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા, એલપી સવાણી, અડાજણ, સુરત।